રાધનપુરથી વડોદરા જતી એસટી બસમાં રાધનપુરથી બેઠેલા મુસાફર સાથે રહેલા અન્ય લોકોએ એસટી બસમાં કચરો નાખતા કંડક્ટરે કચરો ઉપાડીને બહાર ફેંકવાનું કહેતા ઉશ્કેરાયેલા મુસાફરે કંડક્ટર સાથે તકરાર કરી હતી। રાધનપુરથી બેઠેલા મુસાફર ધીણોજ ગામે ઉતરી ગયા બાદ પોતાના કોઈ મળતિયાને લઈને એક્ટિવા પર સવાર થઈને એસટી બસની પાછળ મહેસાણા સુધી આવ્યો હતો। એસટી બસ પર ચાલુ એક્ટિવાએ પથ્થરમારો કર્યો હતો। પથ્થરમારામાં એસટી બસનો કાચ તૂટી ગયો હતો। અચાનક થયેલા હુમલાથી એસટી બસમાં બેઠેલા મુસાફર અને ચાલકો તેમજ કંડક્ટરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। એટલું જ નહીં, મુસાફર એસટી બસના કંડક્ટરને બીભસ્મ ગાળો પણ ભાંડી હતી। આ પથ્થરમારો કરનાર મુસાફરની દાદાગીરી તો એટલી હદે હતી કે તેણે કંડક્ટરને રોફ મારીને જણાવ્યું હતું કે મારી પાસે કચરો કેમ સાફ કરાવ્યો, મારો ફોટો લેવો હોય તો લઈ લો, હજુ સારો ફોટો જોઈતો હોય તો મારા ફોનમાં સેલ્ફી પાડીને આપી દો। એટલું જ નહીં, બસ પર પથ્થરમારો કરતી વખતે જે પ્રમાણે અપશબ્દોનો ઉપયોગ થયો હતો તે અપશબ્દો એસટી બસના કંડક્ટરને નહીં પરંતુ રાજ્યના વાહન વ્યવહાર મંત્રીને બોલાયા હોય તેવી અનુભૂતિ અમુક જાગૃત નાગરિકોએ કરી હતી। લોકોનું કહેવું હતું કે જો આવી લુખ્ખાગીરી કોઈ કરે તો એસટી બસના ચાલક, કંડક્ટર અને અન્ય મુસાફરોની સલામતીનું શું? આ ઘટના સંદર્ભે રાજ્યના ગૃહમંત્રી, વાહન વ્યવહાર મંત્રીનો હવાલો સંભાળતા હર્ષ સંઘવીએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનો ખોખારો ફરી એકવાર ખાઈને પથ્થરમારો કરનાર મુસાફરને પદાર્થ પાઠ ભણાવવો જોઈએ તેવી માંગણી પણ અન્ય મુસાફરોમાંથી ઉઠી હતી। કચરો કાઢવાનું, સાફ કરવાનું કીધું, એમાં કચરો કાઢ્યો, લઈ લીધું, પછી પાછળથી માથાકૂટ કરીને પાછળથી આવ્યો ભાઈ, પેસેન્જર પાડા મારે કાચ તોડ્યા, એમ પાછળનો કાચ તોડી નાખ્યો। જે હોય અંદર નો લઈ લો, હા પૂછી લો અંદર। અરે જો સાહેબ પથ્થર આવડો પથ્થર સાહેબ જો થોડોક બસી ગયો આ કાચ જો તમે બસમાં હતા ને? હા, આ ભાઈએ શું કર્યું? પાણો માર્યો ને? આ પાણો માર્યો। અમે પાછળની સીટમાં બેઠા, આખા નમી ગયા, નકર માથું બાથું ફૂટી જાત બધાનું। આ છોકરાઓ તો ડરી ગયા, જો કાચ રહ્યા, જો કાચ રહ્યા, કાચ વાગા દે, એ પથ્થર મારવાનો પથ્થરો માર્યો જો આ રે બે તો જો અમને તો પછી મોટો પથ્થર હતો પણ આવડો ભૂકો થઈ ગયો। આવડો મોટો પાણો પાછળથી પાણો માર્યો, પાછળથી માર્યો છે। અને આમાં કંડક્ટર નો કોઈ વાંક હતો? ના, કંડક્ટર તો સારું ચોખ્ખાઈ નું કહ્યું છે, સબ ચોખ્ખાઈ નું કહેવામાં કોઈ ગુનો નથી। ઘરમાં બી ચોખ્ખાઈ તો કરવી પડે, તો ખાઈ તો લેવું તો પડે જ ને ભાઈ। તમે પાછળ જ બેઠા હતા? આ તમારી સીટમાં પેસેન્જર બેઠા હતા? કંડક્ટરે કઈ કીધું હતું? કંડક્ટરે કચરો સાફ કરવાનું જ કીધું હતું ને? શું નામ અને શું ઘટના મળી હતી? રાપર વડોદરા રૂટની બસનો કંડક્ટર, જે ભાઈ પેસેન્જર રાધનપુરથી બેઠેલ જે કચરો અંદર નાખેલ, મેં ભાઈને કીધેલ કે ભાઈ કચરો બહાર નાખી દો, કે એ ભાઈએ ના પાડી કે હું કચરો નહીં નાખું, તો એમની સાથે બેન હતા, એ બેને કચરો ઉપાડીને બહાર નાખી દીધેલ। અને ભાઈ જે તે વખતે બસમાં બોલે રાખતા હતા, પણ મેં વધારે કંઈ બોલ્યો નહીં। અને પેસેન્જર ધીણો જ ઉતરી જઈ, લેડીઝને ઘરે મૂકી અને બીજા ભાઈને લઈ અને એક્ટિવા લઈને મારો પીછો કરેલ, અને મહેસાણા કમલપથ અહીંયા રૂટ પર પહોંચતા ગાડી, અને ભાઈએ સાઈડની બાજુમાં મને પથ્થર મારેલ, પરંતુ સાઈડથી અમારી ગાડી સ્પીડમાં નીકળેલ તો ભાઈ પાછળ રહી, અને પાછળની ગાડીના અહીંયાથી પાછળથી પથ્થર મારતા કાચ તૂટી ગયેલ, અને પેસેન્જરને પણ ઝીણો જે કાચ તૂટતા વાગેલ છે। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ।